ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ₹1.6 કરોડનો ખર્ચ 64 સ્લાઇસનો સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યારથી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જેમાં વધુ એક સુવિધાનો આજરોજ શુભારંભ કરાયો હતો। ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહત અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથાના ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરવા માટે જવું પડતું હતું, જેનું ધ્યાન રાખીને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે 1.6 કરોડનો ખર્ચ 64 સ્લાઇસનો અત્યાધુનિક સીટી સ્કેન મશીનનો મંગાવી તેનું ઇન્સ્ટોલેશન કરાવી આજરોજ વિધિવત રીતે શુભારંભ કરાયો હતો। ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મિતેશ શાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો હતો। ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડોક્ટર ગોપિકા મેખિયા અને ડોક્ટર પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ડોક્ટર મિતેશ શાહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ 64 સ્લાઇસનું અત્યાધુનિક સીટી સ્કેન મશીનને આજથી કાર્યરત કરવામાં આવ્યું છે, પરંતુ દર્દીઓ પાસે તેની ફીસ કઈ રીતે લેવી તે અંગે કલેક્ટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે, જે સંકલન સમિતિના લેવાયા બાદ નક્કી કરવામાં આવશે। પરંતુ અમારી સંસ્થા દ્વારા લોકોને નજીવા દરે આ સુવિધા મળી રહે તેવા પ્રયત્નો અમારા દ્વારા કરાઈ રહ્યા છે, પરંતુ અહીં આવતા અકસ્માતના દર્દીઓને હવે સીટી સ્કેન માટે ભટકવું નહીં પડે તે પાક્કું છે। આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સીટી સ્કેન સેન્ટર 64 સ્લાઇસનું અતિ આધુનિક મશીન આજે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। ગવર્મેન્ટ લાયસન્સના વર્ક કમ્પ્લીટ થઈ જાય પછી આ મશીનમાં પેશન્ટને નજીવા દરે સીટી સ્કેનની ફેસિલિટી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલુ થઈ જશે। આજુબાજુના તમામ વિસ્તારના લોકોને નજીવા દરે અમે સીટી સ્કેનની ફેસિલિટી પ્રોવાઈડ કરીશું। આ મશીન ભરૂચ જિલ્લામાં 64 સ્લાઇસનું મશીન જે છે જે અકસ્માત થયેલા પેશન્ટમાં અને બ્રેઇનના પેશન્ટમાં હોલ બોડીમાં કંઈ પણ જગ્યાએ ડેમેજ થયેલું હોય તો એમાં આ મશીન ડાયગ્નોસિસ બહુ સારી રીતે કરી શકે છે।